ખેડૂતોના વિરોધ પ્રદર્શન બાદ ગુજરાતમાં શિક્ષકોએ પણ પોતાની માંગણીઓ સંતોષવા રાજ્યવ્યાપી આંદોલન શરૂ કર્યું છે. અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ સહિતના વિવિધ શૈક્ષણિક સંગઠનોના નિર્ણય અનુસાર રાજ્યના તમામ 33 જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. જેમાં સુપ્રીમ કોર્ટ દ્વારા શિક્ષકોની યોગ્યતા અંગે આપવામાં આવેલ ચુકાદા બાદ ફરજિયાત કરાયેલી ટેટની પરીક્ષામાંથી મુક્તિ આપવાની માંગ સાથે ભરૂચ જિલ્લાના 500થી વધુ શિક્ષકોએ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. જેમાં સર્વોચ્ચ અદાલતે આદેશ કર્યો છે કે શિક્ષણ વ્યવસાય સાથે સંકળાયેલા જે શિક્ષકોની નોકરીના 5 વર્ષથી વધુનો સમયગાળો બાકી હોય તેમણે નોકરીમાં ચાલુ રહેવા તેમજ બઢતી મેળવવા માટે ટેટ પાસ કરવી ફરજિયાત રહેશે. જો શિક્ષકો આ નિયમોનું પાલન નહીં કરે તો તેમણે રાજીનામું આપવું પડશે અથવા ફરજિયાત નિવૃત્તિ લેવી પડશે. ત્યારે હવે આ મામલે રાજ્યભરમાં શિક્ષકોમાં રોષ સાથે પોતાની માંગ ન સંતોષાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ખૂબ મોટો કાર્યભાર અમારી પાસે બિન શૈક્ષણિક કામગીરીઓ પણ એટલી બધી છે કે અમને અમારા વર્ગમાં જવાનો સમય નથી મળતો. શિક્ષક માટે વર્ગ એટલે સ્વર્ગ સમાન હોય છે. તો એને આ બિન શૈક્ષણિક કામગીરીથી પણ એક વખતે આ લાદી લેવામાં આવ્યો છે અને અમારી વારંવાર વિનંતી છે. અમારો આજનો મુખ્ય મુદ્દો જે છે ટેટ પરીક્ષા જે છે એના માટે સુપ્રીમ કોર્ટમાં પુનઃ વિચારણા કરવા માટે સંસદ અને માન્ય પ્રધાનમંત્રી સાહેબ, આપણા દેશના વડાપ્રધાન, ગુજરાતના પનોતા પુત્ર છે અને વિકસિત ભારતમાં શિક્ષકોનું આગવું સ્થાન છે. જુઓ તો ખરા, એનું કારણ છે કે કોઈ પણ કર્મચારી હોય અને એમાં ખાસ કરીને શિક્ષક હોય એ દેશના વિકાસનું અભિન્ન અંગ છે. ત્યારે એ દુઃખી હોય તો એ સરકાર માટે પણ ખરેખર ખૂબ દુઃખદની બાબત ગણાય. અને અમે આજે અમારી લાગણી વ્યક્ત કરીએ છીએ કે ટેટ પરીક્ષા નાબૂદ થાય અને અમારા આજના બીજા 20 મુદ્દા જે છે, 6 થી 8નું પગાર ધોરણ અલગ હોય, એસટાટના નિયમો હોય, જ્યારે શિક્ષકો પાસે ક્લાસ 1 અને ક્લાસ 2 નું કામ લેવામાં આવે છે તો એને પરીક્ષા અપાવો ને, ક્લાસ 1 ને ક્લાસ 2 બનાવો, અને એ જરૂરી છે. ખાસ જિલ્લા ફેર ડબલ વાર થાય. આ અનેક મુદ્દાઓ સાથે 20 મુદ્દા છે કે જે અમે, અને વધુની વાત તો હું એવું કહું કે અમે એકલા માંગણી અમારે શિક્ષકોની નથી, બાળકો માટે પણ છે કે એમને જે અનાજ છે એ રેગ્યુલર મળતું નથી. અનિયમિત ચણા અને દાળનો જથ્થો અનિયમિત આવે છે. તો અમે બાળકો માટે પણ લાગણી વ્યક્ત કરી કે મધ્યાહન ભોજનમાં અનાજ પણ રેગ્યુલર આવવું જોઈએ, નિયમિત આવવું જોઈએ. અમારે આજે આ લાગણી વ્યક્ત કરીએ છીએ. અમને આશા છે કે સરકાર અમારી વાત માનશે અને નામદાર સુપ્રીમ કોર્ટ પણ આ પુનઃ વિચારણા માટે અમારી વાત માનશે. શિક્ષકો એટલે સર્વોચ્ચ સ્થાન છે, ત્યારે શિક્ષક દુઃખી હોય એ ખરેખર યોગ્ય નથી. અમે બળપૂર્વક ઉગ્ર રજૂઆત સાથે કહીએ છીએ સંસદને અને માનનીય વડાપ્રધાન સાહેબને અને માનનીય ધર્મેન્દ્ર પ્રધાન સાહેબને કે આ સુપ્રીમ કોર્ટમાં અમારી પુનઃ વિચારણા થાય એ માટે અમારી વિનંતીને સ્વીકાર કરવામાં આવે.